મંદિર વિસ્તારમાં પાર્કિંગ મુદ્દે થયેલા સામાન્ય વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું અને એક જ પરિવારના 5 સભ્યો મારવામાં આવ્યા હોવાની ગંભીર ઘટના સામે આવી છે। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે અને હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે। પીડિત પરિવારની ફરિયાદ પર રાંદેર પોલીસે તપાસ શરૂ કરી છે અને સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓની ઓળખ અને ધરપકડ માટે કાર્યવાહી કરી રહી છે। શહેરના રાંદેર વિસ્તારમાં પાર્કિંગ મુદ્દે બનેલી સામાન્ય વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા એક જ પરિવારના 5 સભ્યોને મારવામાં આવ્યો હોવાનો ગંભીર આક્ષેપ સામે આવ્યો છે। આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે, જે હાલ સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહી છે। આક્ષેપ કરતા પરિવારે જણાવ્યું કે રાંદેર વિસ્તારમાં મોડી સાંજે પાર્કિંગને લઈને બે પરિવાર વચ્ચે બોલાચાલી શરૂ થઈ હતી। ઝઘડો એટલી હદે વધ્યો કે એક જૂથે લાકડાના ફટકાથી હુમલો કરીને સામેના પરિવારના 5 સભ્યોને ઇજાગ્રસ્ત કર્યા હોવાનું પીડિત પરિવારનો આરોપ છે। આ ઝઘડામાં ઇજાગ્રસ્તોને તરત જ સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમનો ઇલાજ ચાલી રહ્યો છે। આ બનાવની જાણ થતાં રાંદેર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને પીડિત પરિવારના નિવેદનના આધારે વધુ તપાસ શરૂ કરી છે। પોલીસનું કહેવું છે કે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની ઓળખ કરી તેમને પકડવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે। હવે જોવાનું એ રહ્યું કે પીડિત પરિવારને ન્યાય ક્યારે મળશે તેના પર સૌની નજર છે। તો આ હતા ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના ખાસ બુલેટિન। આપણો સુરતના મહત્વના સમાચાર, નવા સમાચાર સાથે ફરી મળીશું। ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા।